દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં યુરિયા ખાતરના વધુ ભાવ અને કાળાબજારીના આક્ષેપોને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સરકારી ભાવ કરતાં વધુ ભાવે યુરિયા વેચાતો હોવાનો આક્ષેપ કરી ખેડૂતો આજે મામલતદાર અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। દેવગઢ બારિયા તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો આજે એકત્ર થઈ મામલતદારશ્રી અને ખેતીવાડી અધિકારીશ્રીને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા। ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા 45 કિલોની યુરિયાની થેલીનો ભાવ ₹266.50 નક્કી કરવામાં આવ્યો હોવા છતાં સ્થાનિક વેપારીઓ 350 થી 400 સુધીનો ભાવ વસૂલી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે આને ખાતરની દુકાનોમાં બિલ આપવામાં આવતું નથી અને યુરિયા સાથે અન્ય ખાતરો ફરજિયાત ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે। બીજી તરફ સહકારી કેન્દ્રો પર પણ યુરિયાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાથી ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે। ખેડૂતોએ માંગ કરી છે કે તાલુકા સ્તરે ફ્લાઇંગ સ્ક્વોડ બનાવી તમામ ખાતરની દુકાનોની તપાસ કરવામાં આવે અને સરકારી ભાવ કરતાં વધુ ભાવ વસૂલતા વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। સાથે સહકારી મંડળીઓ મારફતે પૂરતા પ્રમાણમાં યુરિયા ઉપલબ્ધ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। સરકારે નક્કી કરેલા ભાવે યુરિયા મળવો જોઈએ। જો તંત્ર સમયસર કાર્યવાહી નહીં કરે તો ખેડૂતોને આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે। મામલતદારશ્રીએ ખેડૂતોની રજૂઆત સ્વીકારી સમગ્ર મામલે તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। હવે ખેડૂતોની માંગ પર તંત્ર કેટલું ઝડપથી અને असरकारक पगला भरे से तेना पर सौनी नजर है। टीवी 18 न्यूज़ नेटवर्क साथ रिपोर्टर इमरान शेख, देवगढ़ बारिया। कोने नाम है 350 લીધા એમને